અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટીમાં ભણાવવા માટે જીવનભરની કમાણી દાવ પર લગાવનારા ભારતીય મા બાપના સપના પર અચાનક વિદેશી સરકારનો એક એવો કોરડો વિંજાય કે લાખો રૂપિયા ખર્ચવા છતાં રાતોરાત દરવાજા અમેરિકાના બંધ થઈ જાય ત્યારે તે નિરાશ મા બાપના દિલ પર કેવું દુઃખનો પહાડ તૂટી પડશો। અમેરિકાના પ્રખ્યાત વર્તમાનપત્ર ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા કરાયેલા સનસનાટીભર્યા ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની ઇન્ડિયા સ્ટડી વિઝા નીતિનું કાળું સત્ય સામે આવ્યું છે। આ રિપોર્ટ મુજબ અમેરિકાની મિડવેસ્ટ અને સ્ટેટ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ એટલે કે પ્રવેશ પૂરા 75% સુધી ઘટી ગયો છે, જેના લીધે ક્લાસરૂમ સાવ સૂના પડી ગયા છે। અમેરિકન વિદ્યાર્થીઓ કરતા ભારતીયો બમણી તીગણી ફી ચૂકવતા હોવાથી યુનિવર્સિટીઓને અબજો ડોલરનું ભારે નુકસાન થતા હવે પ્રોફેસરો અને એડમિનિસ્ટ્રેશન પોતાની જ સરકાર સામે વિરોધમાં ઊભા થઈ ગયા છે। સ્ટેટ ડિપાર્ટમેન્ટના સત્તાવાર આંકડા મુજબ જુલાઈ ઓગસ્ટના પીક સિઝનમાં 2023માં 12,867 ભારતીય વિદ્યાર્થીઓને F1 વિઝા મળ્યા હતા, જે 2024માં ઘટીને 5,529 થયા અને 2025માં ટ્રમ્પ સરકાર આવ્યા બાદ આ આંકડો સીધો તળિયે બેસી ગયો અને માત્ર 2389 થઈ ગયો। એટલે કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અને કોલકાતા કોન્સ્યુલેટ પર 44થી 75% વધુનો રિજેક્શન રેટ નોંધાયો છે। આ ઘટાડા પાછળ ટ્રમ્પ સરકારના 3 ગુપ્ત કઠોર નિયમો જવાબદાર છે, જેમાં પ્રથમ નિયમ મુજબ વિઝા ઓફિસરો દ્વારા અરજદારોના છેલ્લા 5 વર્ષના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને યુટ્યુબ કોમેન્ટ્સનું અત્યંત સખત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ કરાય છે અને યુએસ પોલિસી વિરોધી કોઈ પણ પોસ્ટ મળતા વિઝા રિજેક્ટ કરાય છે। બીજો નિયમ ઇન્ટરવ્યુ સ્લોટ્સમાં ભારે કાપ અને 221G એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગની સ્લીપ આપી અનિશ્ચિત મુદત સુધી વિઝા લટકાવી રાખવાનો છે, જેથી સેમેસ્ટર ચૂકી જવાય છે। જ્યારે ત્રીજો નિયમ ડ્યુરેશન ઓફ સ્ટેટ્સ રદ કરીને ફિક્સ 4 વર્ષની કડક સમય મર્યાદા લાદવાનો છે। આ અનિશ્ચિતતાને લીધે હવે ભારતીય વિદ્યાર્થીઓ જર્મની, ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તરફ વળી રહ્યા છે। છતાં જો તમારું અમેરિકા જવાનું સપનું હોય તો ઇમિગ્રેશન નિષ્ણાતોએ 5 કિંમતી ટિપ્સ આપી છે, જેમાં પ્રથમ, વિઝા અરજીના 6 મહિના પહેલા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાફ કરી પ્રોફેશનલ રાખવા। બીજું, બેંકમાં અચાનક બલ્ક ફંડ મૂકવાને બદલે 3 થી 6 મહિના જૂનો બેંક બેલેન્સ અને મા બાપની વાર્ષિક આવકના મજબૂત પુરાવા બતાવવા। ત્રીજું, સેક્શન 214B હેઠળ તમને પોટેન્શિયલ ઇમિગ્રન્ટ્સ માનવામાં આવતા હોવાથી ભારતમાં મિલકત, પરિવાર અને કારકિર્દીનો સ્કોપ બતાવી ભણ્યા પછી સ્વદેશ પાછા ફરવાનો વિશ્વાસ અપાવવો। ચોથું, વિઝા મિલ ગણાતી ટાયર 3 કોલેજોને બદલે માત્ર ટોચની એક્રેડિટેડ યુનિવર્સિટીઓ જ પસંદ કરવી। અને પાંચમું, યુકે, જર્મની કે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીનો બેકઅપ ઓફર લેટર સાથે રાખવો, જેથી વર્ષ બગડ્યા વિના પ્લાન બી પર શિફ્ટ થઈ શકાય। જો તમારી તૈયારી, દસ્તાવેજો, અંગ્રેજી અને આત્મવિશ્વાસ મજબૂત હશે તો તમે વિઝા ઓફિસરને ભણતર પછી પાછા ફરવાનો વિશ્વાસ અપાવીને સફળતા મેળવી શકશો। દોસ્તો, આપણા ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અમેરિકા છોડી રહ્યા છે અને અમેરિકા જવાવાળા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે, ત્યારે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।